हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। नेत्रदान केम्पનું आयोजन આણંદના ખાંધલી મુકામે રાષ્ટ્રીય અંધજન મંડળ તથા બીપીએ પોળીચા હોસ્પિટલના સહયોગથી મફત નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને શુભેચ્છાઓ સાથે કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કાંતિભાઈ સોડા પરમાર, વાઇસ ચેરમેન અમૂલ ડેરી, નીપાબેન પટેલ, પ્રદેશ મંત્રી મહિલા મોરચા ચેરપર્સન નિવેદિતા ફાઉન્ડેશન, ઘનશ્યામભાઈ પટેલ સંસ્થાના જમીનના દાતા, તુષાર પટેલ ટ્રસ્ટી, ભરતભાઈ પટેલ સરપંચ ખાંધલી, હિમેશભાઈ મુખી, મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ શ્રી અંધજન મંડળ આણંદથી, ચંદ્રકાંતભાઈ સોલંકી મંત્રી શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ, ડૉક્ટર મેઘાબેન જોશી ઉપપ્રમુખ, જિગ્નેશભાઈ પટેલ ગુરુકુળા સ્કૂલ, પોરેચા હોસ્પિટલ, ડૉક્ટર રાહુલભાઈ તથા સ્ટાફ, સત્યમભાઈ, વિઝન હબ આણંદ, યશવંત પટેલ ફોટોગ્રાફી। આ કેમ્પ દરમિયાન આંખને તપાસ કરી વિઝન હબ આણંદ દ્વારા મફત નંબરના ચશ્મા કાઢી આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના વિદ્યાર્થીઓ અને ખાંડલી ગામના ગ્રામજનોએ 175 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો। મોતિયાબિંદુ તથા અન્ય સારવાર તથા ઓપરેશન માટે બારેજા હોસ્પિટલ ખાતે સંપૂર્ણ મફત સારવાર કરી આપવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જાહેર કર્યું હતું કે અમારી સંસ્થા દ્વારા આ વર્ષ દરમિયાન જિલ્લાના દરેક તાલુકા લેવલે આવા કેમ્પ યોજવામાં આવશે કે જેથી સમાજમાં નેત્રની નાની મોટી તકલીફના કારણે લાંબા સમય થતી ગંભીર સમસ્યાઓથી ખાસ કરીને ગરીબ વર્ગને બચાવી શકાય અને આવનારા સમયમાં અંધત્વને પ્રિવેન્ટિવ કેરના યોગ્ય પગલાં રોકી શકાય।